લાજીને પપ્પા મૂકવા જશે કા હાલો ચા નાસ્તો કરવા ગરમા ગરમ મસાલા ભાખરી છે માખણ કચરિયું છે લીમડીનું ફેમસ કચરિયું છે ને એ છે આ બ્લુ ડ્રેસ હતો એ ખરીદી લીધો હજી આટલા બીજા કલર છે ગરમ ડ્રેસમાં જે કોઈ તૈયાર થઈ ગઈ છે કેવિનને તો સ્કૂલે નથી જવાનું હવે એને એકલો જવાનું લાજીને પપ્પા મૂકવા જશે કા ગુડ મોર્નિંગ બહુ જ ઠંડી છે કા ચલો બાય એની કરતાં તો બેગ મોટું છે બાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશે હાલો ચા નાસ્તો કરવા ગરમા ગરમ મસાલા ભાખરી છે માખણ ઘી છે ચા અને દૂધ આજ તો જેની નાસ્તામાં માખણ ને ભાખરી આપ્યું છે હેલ્ધી ફૂડ અને પેટે ભરાઈ જાય હાલો ચા નાસ્તો કરવા કેવીને તૈયાર થઈ ગયો છે ત્યારમાં ટ્યુશનમાં જવા માટે આજથી હવે સ્કૂલે નથી જવાનું ટ્યુશન નથી જશે હાલો ચા નાસ્તો કરી દઈએ ચા નાસ્તો થઈ ગયો કેવીને ટ્યુશનમાં ગયો ને એના પપ્પાએ ઓફિસે ગયા અને હવે રસોઈની શરૂઆત કરી દીધી મેં રાજમાં અને ભાત બે મૂકી દીધા ગેસ ઉપર ચડાવી દીધા છે અને અત્યારમાં અડધી રસોઈ કરું અને અડધું થોડુંક મારે કામ છે પહેલાં જે મારે કાલે નવું બધું લાવી છું તો બધું ગોઠવવાનું છે એ થોડુંક પતાવી દઉં અને પછી શાક વઘારવાનું રોટલીનું નહીં કરી લઈશ અને આજે એવું થયું જેની છે ને રૂમાલ લઈ જવાનું ભૂલી ગઈ એક તો શરદી થઈ ગઈ પાછું રૂમાલ લઈ જવાનું ભૂલી ગઈ કાઢીને એના હાથમાં આપ્યો તો એને કહું વારંવાર કે તું પોકેટમાં મૂકી દે તો નહીં એ હું હાથમાં રાખીશ પછી આડી એવડી થાય ને ત્યાં ભૂલી જાય કાયમ મારે એવું જ થાય એને કે કરવું પડે તું રૂમાલ ભૂલી જતી નહીં રૂમાલ ભૂલી જાય અને આજે બરોબર એક તો શરદી થઈ ને પાછી રૂમાલ ભૂલી ગઈ એને પપ્પાને કીધું હવે કીધું આ શું કરશે કીધું રૂમાલ ભૂલી ગઈ તમે આપી આવો ને તે હેરાન થશે કીધું તો શરદી અને રૂમાલ ન હોય તો કીધું કેવી તકલીફ થાય એને પછી એને પપ્પા કે હું ઓફિસે જાવશે ને તો દેતો જઈશ એમને રૂમાલ આપતા જશે અને હાલો હવે હું રસોઈનું કામ થોડુંક પતાવું વિડીયો એડિટિંગનું છે ને મેં આજે રાતે જ પતાવી દીધું હતું કે પછી અત્યારમાં કોઈ કસ્ટમર આવ્યા હોય ને તો મારું વિડીયોનું કામ બાકી રહી જાય છે એટલે રાત્રે જ બતાવી દીધું અને હવે અત્યારે બસ રસોઈ કરી લઉં એ થોડું ઘણું મારે કીધું એ કામ કરવાનું છે કરી લઉં અને પછી પાછું મારે હજી એક વિડીયો એડિટ કરવો છે તો એ પતાવી લઉં રાજમાં વાપી લીધા છે મોટા રાજમાં આવે ને એ છે અને થોડાક વધારે બાફા છે થોડીક ગ્રેવી સરસ થાય થોડાક પોચા થઈ ગયા હોય ને તો હાલો વઘાર કરી લઈને બધી તૈયારી
જો રસોઈ કરી નાખી બધી, પછી મેં કીધું ચાલો પહેલાં રસોઈનું બતાવી જ દઉં. તો આ બધું મૂકી દીધું. જે વાતાવરણ બહુ જ ઠંડુ છે, તડકોય નથી નીકળતો, વાદળ છેયું છે, એકદમ ઠંડુ ને ધુમ્મસ હોય ને એ ટાઈપનું વાતાવરણ છે. અને આજે પાછું જો ઓલામાં ફૂલ આવ્યું છે પિંક કલરનું, બહુ મસ્ત લાગે છે. અને બસ હવે રસોઈ થઈ ગઈ, પ્લેટફોર્મને બધું સાફ કરી નાખ્યું, વાસણ ધોઈ લીધા, અને બસ હવે જમવા બેસવાનું છે. બધા આવે એટલે જમવા બેસી જાય. અને મેં મારું થોડુંક કામ વિડીયોનું કરવાનું હતું, મેં તો બાકી રાખ્યું. તો પહેલાં રસોઈનું બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી નિરાતે કરીશ. તો હવે એ થોડું કરી લઉં, ત્યાં બધા આવી જશે. હાલો જમવા જો આવી ગયા છે જેની ને પપ્પા, અને કેવીન તો સાંજે આવશે એટલે સાંજે જમશે. કેવું બન્યું? ગરમ ગરમ ગરમ. એનું ફેવરિટ છે રાજમા, ભાત, સલાડ ને છાશ. કેવું લાગ્યું? મસ્ત. અને છે ને સ્પેશિયલ કચરિયું છે, લીમડીનું ફેમસ કચરિયું છે ને એ છે કાળા તલનું. જો સાંજ થઈ ગઈ છે, પાર્સલનો ટાઈમ થઈ ગયો છે, તો પાર્સલ કરું છું. આ સિંગલ બેડશીટ છે નેચરલ કલરવાળી, અને એમાં સાથે એક ગાઉન લીધું છે. અને એક બીજા કસ્ટમરે જો આપણે કાલના વિડીયોમાં બતાવ્યું હતું ને ગરમ ડ્રેસ આવી ગયા છે, તો એને કસ્ટમરે છે ને વિડીયો જોયો તો તરત જ મને ફોટા મંગાવ્યા ને ફોટા આપ્યા. તો તરત એમણે આ બ્લુ ડ્રેસ હતો એ ખરીદી લીધો. હજી આટલા બીજા કલર છે ગરમ ડ્રેસમાં, જે કોઈને જોઈતા હોય જલ્દી કહેજો, કેમ કે 4 જ પીસ છે, હવે 5 હતા એમાંથી એક તો આ ખરીદી લીધો. અને બીજા કસ્ટમરને ફોટામાં આપણે મોકલ્યા છે, તો એ પસંદ કરશે એ મોકલશું. આ 2 પાર્સલ છે. જો આ ડ્રેસના ઘણા બધા લોકોએ ફોટા માંગ્યા હતા, તો એ બેને એક પસંદ કર્યો છે ને એવો એક હજી આ છે મહેંદી કલરમાં, કોઈને જોઈતો હોય ને તો. અને આટલા છે હજી અજરક ડિઝાઇનમાં. આપણે પાર્સલ કરી દઈએ. એક છે બરોડાનું અને એક છે પોરબંદરનું. તો સાંજ થઈ ગઈ પાર્સલને બધું કરતાં કરતાં, અને હજી પાછો ઓર્ડર આવ્યો 2 ડ્રેસનો અજરકમાં. તો એનો હજી બેન કે એડ્રેસ હમણાં હું આપું મોડેકથી, તમે દઉં તો પછી તમારું પાર્સલ કાલે નીકળે. મોડેકથી એડ્રેસ આપે તો, કેમ કે અમારે તો હમણાં પાર્સલ નીકળી જાય, એટલે એનું પાર્સલ બનાવી તો નાખું, એડ્રેસ નાખવાનું બાકી છે. અને હવે કરવી છે રસોઈ. તો રસોઈમાં તો અત્યારે ખાલી છે ને ખીચડી કરવી છે, બીજું કાંઈ નહીં. કેમ કે કેવીને મોડા આવીને જમ્યો અને અમે મોડા જ જમ્યા હતા આજે. તો બસ ખીચડી કરવી છે અને જમી લઈ. ઠંડી એવી છે કે દરવાજા ખોલાતા નથી. તમારે બધાને ત્યાં કેવી ઠંડી છે કહેજો. આ તો જોરદાર છે. આજે આખો દિવસે તડકો નીકળતો જ નહોતો, બિલકુલ ધુમ્મસ જ વાતાવરણ, ઠંડુ ઠંડુ. દિવસે જેટલી ઠંડી હતી ને કીધું રાત્રે બહુ ઠંડી પડશે, તો સાચે બહુ ઠંડી છે અત્યારે. હાલો રસોઈ કરી લઈ અને પછી જમી અને વેલા ફ્રી થઈ જઈ. તો જમીને ફ્રી થઈ ગયા. અને કેવીન તો જમ્યો નહીં, મોડા જમ્યો હતો. જેની ન જમી કે મારે નથી જમવું, એ સાંજે પાછું જમી લીધું હતું. ભૂખ લાગી તો એને ફરીથી જમી હતી. પાછું એક પોરબંદરનું પાર્સલ કર્યું. પાર્સલ વયા ગયા પછી કરવાનું આવ્યું, પાછું તૈયાર કર્યું છે, હવે એને કાલે મોકલશું. અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.